ડાંગમાં રહેતા આદિવાસીઓ દ્વારા આજે પરંપરાગત રીતે તેરા તહેવારની ઉજવણી કરવામાં આવી। લોકોએ ભેગા મળીને જંગલમાંથી તેરા છોડના પાંદડા લાવી તેની પૂજા કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ડાંગ જિલ્લામાં આજે તેરા તહેવારની ઉજવણી કરવામાં આવી। પ્રકૃતિની પૂજા કરનારા આદિવાસી સમાજમાં તેરા તહેવાર એ વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે। આજના આધુનિક સમયમાં પણ ડાંગના લોકો પ્રકૃતિ સાથે સંકળાયેલા ડાંગના રીતિરિવાજ પરંપરા અને માન્યતાઓ સાથે અહીં વિવિધ તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે અને વડીલોને જોઈને યુવાનો પણ આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। ગામની સીમ પર આવેલા વાઘા દેવીની પૂજા થાય ત્યાર પછી તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાકભાજી બનાવવામાં આવે છે। એ નવું શાક પ્રથમ કુળદેવી ગાંવ દેવીને નૈવેદ્ય ધરવામાં આવે ત્યારબાદ તેઓ આરોગ્ય છે। એ બી દેવરામભાઈ બુદ્ધિભાઈ ખેરાડ જી ગામ શિવારીમાળ તાલુકા આહવા જિલ્લા ડાંગ। આજ રોજ શિવારીમાળ ગામે અમારી ડાંગી સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત વડીલોથી માંડી આ સંસ્કૃતિ જૂન માસની અંદર દર વર્ષે 15 જૂનની અમાવસ નિમિત્તે પાળવામાં આવે છે અને આ તહેવાર પરંપરાગત દરેક વડીલો જે કંઈક નવી પ્રવૃત્તિ એટલે કે જે શાકાહાર જંગલવાસની અંદર ઉગે પહેલો વરસાદ વરસે અને આ જંગલ વનસ્પતિ ઉગે તેરાસન નિમિત્તે તેરસને દિવસે માનવામાં આવે છે અને એ તેરસ પાળી અને એનું જે કંઈક દેવો સમક્ષ એની પ્રતિજ્ઞા કરવા આવે અને એ પ્રતિજ્ઞા દરેક દેવ માતા આ સામે ઉપસ્થિત માતા છે વાઘદેવ નાગદેવ સૂર્યદેવ ચંદ્રદેવ વાયુદેવ વરુણદેવ અગ્નિદેવ ઇત્યાદિ દેવોને આ વસ્તુ આ માસની અંદર આ જે એમના નિમિત્તે ચરણમાં ધરીએ અને એનું દેવ પૂજા એટલે કે સિંદૂર ને બધું તિલક કરીએ એને સાજવે નારિયેળ સાથે એને ઉગાડીએ અને આ પ્રવૃત્તિ એના ભગત અમારા સામે શ્રી ગંગારામભાઈ એમની વાણીથી દેવી માતાને પૂછે કે દુઃખ દર્દ માટે સમય જતાં સમય કેવો આવશે આ અહીંયા એના પર અમે આધારિત થઈ શક્યા છે અને તે અમારી દેવી સાચા વર્ણથી કહી શકે કે કોઈ પણ દરિદ્રતા થવી નહીં જોઈએ, નુકસાન થવું નહીં જોઈએ। આ આધાર અમારા પરંપરાગત વડોલીથી માંડી અનુભવી શકીએ છીએ અને આ પરંપરાગત આ સંસ્કૃતિ અમારા વડીલોથી સમજાવી છે। તેટલું પૂરતું અમે અમારા અત્યારના પેઢીના જે કે યુવાન મિત્રો છે એ સાથે નિમિત્ત માત્ર જે કાર્ય થાય અમારાથી તે કાર્ય પૂરું અહીંયા કરીએ છીએ। મારું નામ ગંગારામભાઈ મંગુભાઈ ભોયે, રહેવાસી શિવારીમાળ તાલુકા વઘઈ જિલ્લા ડાંગ। આ ગામનું નામ શિવારીમાળ છે। અહીંયા જે અમારી પરંપરા જે તેરસ કહેવામાં આવે 15મી અમાસને સમયે આ તેરસ ધરવામાં આવે છે। બધા ભેગા થઈને અમે બધું આ વાઘદેવ છે નાગદેવ છે આ જેટલા બી આ 33 કરોડ દેવતાઓ છે તો એની અમે પૂજા કરીએ। એમાં આજુબાજુના જમીનવાળાના દેવો છે એ લોકોની બી અમે પૂજા કરીએ। માણસને કંઈ નહીં થાય એના માટે બી અમે આ બધું માતા લાવીએ અને આ માતાને પૂછીએ। માતાજી પછી એ રીતે એ બેસી જાય માતાજી પછી અમે એને માનીએ, અમારા શ્રદ્ધાથી અમે માનીએ કે આ ખરેખર આ વસ્તુ નહીં થાય, કોઈને નડતર નહીં થાય, ઢોરને નહીં થાય, માણસને નહીં થાય અને પછી અમે બધા અનાજ કે આમ તેમ હોય એ ખેતરની અંદર અમે વાવીશું। રિપોર્ટ 8 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિલીપ પવાર ડાંગ।